અરવલ્લીના ભિલોડામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। ભિલોડાની અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા દર્શન પટેલ નામના યુવકની ધોલવાણી 3 રસ્તા નજીક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યા પાછળ પ્રેમ સંબંધ કારણભૂત છે। મૃતક દર્શન પટેલ અને આરોપી નિસર્ગ પટેલ બંનેને એક જ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો। આરોપી નિસર્ગ પટેલનું બ્રેકઅપ થયા બાદ તે યુવતીને દર્શન પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। આ વાત આરોપી નિસર્ગથી સહન ન થતાં તેણે દર્શન પટેલની હત્યાનો પ્લાન બનાવ્યો હતો। પોલીસ બનાવ બાદ આરોપી નિસર્ગ પટેલની ધરપકડ કરી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે રાત્રે ભિલોડામાં એક મર્ડરની ઘટના બનેલી છે, જેમાં હકીકત એવી છે કે મરણ જનાર છે એ દર્શનભાઈ મનહરભાઈ પટેલ છે, ભિલોડાના રહેવાસી છે, અને સામે પક્ષે જે આરોપી છે નિસર્ગ હિતેશભાઈ પટેલ છે। બંને એકબીજાને ઓળખે છે। બંનેની ઓળખાણ એવી રીતે છે કે બંનેને એક કોમન પાત્ર છે, એમની જોડે પ્રેમ સંબંધ છે। આરોપી છે એનું બ્રેકઅપ થાય છે અને જે મરણ જનાર છે એની સાથે એ પાત્રનું જે સંબંધ છે એ ફરીથી બંધાય છે। જે અનુસંધાને કાલે બંને આરોપી અને મરણ જનાર છે મળે છે અને આરોપીએ પોતાનું બ્રેકઅપ થયા બાદ જે આ મરણ જનાર છે એની જોડે જે પોતાનું પાત્ર છે એ સંબંધ રાખે છે, એની અદાવત રાખી અને એણે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એમને શરીરે ઈજાઓ કરી અને આ જે આખો બનાવ છે એને અંજામ આપેલો છે। તાત્કાલિક ત્યાં ભિલોડા પોલીસ સ્ટેશનની ટીમ, પીઆઈ વાળા અને એની ટીમ, એલસીબી અને એસઓજીની ટીમ પણ ત્યાં પહોંચે છે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે। આરોપી છે એને પણ અત્યારે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને એની આગળની જે પૂછપરછ છે એ પણ ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે।